નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે એક ઓર વિડીયો લઈને આવ્યા છે જેમાં ઇંગ્લિશમાં જે વાતચીત થતી હોય એનું એક ઉદાહરણ છે. બરાબર. તો અહીંયા એવું છે કે રેસ્ટોરન્ટમાં જ્યારે ઓર્ડર કરતા હોઈએ ત્યારે વેઇટર અને જે પર્સન ઓર્ડર કરતા હોય એમની વચ્ચે શું વાતચીત થાય છે એનું અહીંયા એક્ઝામ્પલ છે. બરાબર. હવે એનાથી આ વાક્યો જે છે એ તમે પણ સાથે સાથે બોલવાના છે, જેથી કરીને શું થાય કે તમારું પ્રોનાઉન્સિએશન સુધરે, તમારી બોલવાની પ્રેક્ટિસ થાય, જેથી જ્યારે પણ તમે બોલવા ઈચ્છો ત્યારે તમે ઇઝીલી બોલી શકો, એટલે કે આપણું સ્પોકન ઇંગ્લિશ પ્રોપર થાય, પરફેક્ટ થાય. બરાબર. તો એ હેતુથી આ વિડીયો છે. તો આ પ્રેક્ટિસ વિડીયો જ છે કે આપણે આ રીતે બોલી બોલીને પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા ગુજરાતી એના મિનિંગ આપેલા છે, પરંતુ એ ફક્ત સમજવા માટે છે કે આ જે સેન્ટેન્સ છે કોઈને ના ખબર પડે તો એના માટે આપેલા છે કે પોતે સમજી શકે છે કે આ વાક્યનું મતલબ શું થાય. બાકી તમારે ઇંગ્લિશમાં જ બોલવાનું છે, ઇંગ્લિશમાં જ સમજવાનું છે કે ઓકે આનો મતલબ આવો થાય, તો બસ એ વાક્યને તમારે એ રીતે સમજવાનું છે. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ. તો ઓર્ડરિંગ ફૂડ એટ રેસ્ટોરન્ટ, એટલે રેસ્ટોરન્ટમાં ફૂડ ઓર્ડરિંગ વખતેની વાત છે. બરાબર. તો વેઇટર સેઝ, ગુડ ઇવનિંગ સર, વોટ વુડ યુ લાઈક ટુ ઇટ? શુભ સાંજ, એટલે કે સાંજના ટાઈમે અહીંયા જમવા આવે છે એટલા માટે કે તમને શું ખાવાનું ગમશે, શું ખાવું ગમશે. વોટ વુડ યુ લાઈક ટુ ઇટ? ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન કરે છે. જય સેડ, શો મી ધ મેન્યુ પ્લીઝ, કૃપા કરીને મને મેન્યુ બતાવો. વેઇટર સેઝ, હિયર ઇઝ ધ મેન્યુ, આ રહ્યું મેન્યુ. જય સેઝ, વોટ ઇઝ સ્પેશિયલ ટુડે, આજે શું ખાસ છે. વેઇટર સેઝ, પનીર બટર મસાલા એન્ડ દાલ ફ્રાય. વેઇટરે કહ્યું પનીર બટર મસાલા અને દાલ ફ્રાય જે આજે સ્પેશિયલ છે. જય સેઝ, ઓકે, બ્રિંગ વન પનીર બટર મસાલા. બ્રિંગ એટલે લાવવું. અહીંયા ઓર્ડર કરે છે કે લાવો, શું, એક પનીર બટર મસાલા લાવો, એમ એવો ઓર્ડર કર્યો. તો અહીંયા ક્રિયાપદ બી તમારે જોવાના કે આ જે વર્બ્સ જે છે એ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય છે, એ કયા ફોર્મમાં વપરાય છે, એ બી આપણે નોટિસ કરવાનું રહેશે. બરાબર. ઓકે, બ્રિંગ વન પનીર બટર મસાલા. વેઇટર સેઝ, ડુ યુ વોન્ટ રોટી ઓર રાઈસ? તમને રોટી જોઈએ કે ભાત? રાઈસ એટલે કે ભાત, એમ. જય સેઝ, 2 બટર રોટીઝ પ્લીઝ, એટલે 2 રોટી લાવો, એમ. અહીંયા જે પ્લીઝ વપરાય છે એ કેવું કે એક વાત કરવાની મેનર છે કે તમે પોલાઇટલી વાત કરી રહ્યા છો, એના માટે પ્લીઝ, એક્સક્યુઝ મી, આવા બધા વર્ડ્સ વપરાતા હોય છે કે જે તમારી પોલાઇટનેસ દર્શાવતા હોય છે. બરાબર. કે સામેવાળી વ્યક્તિને તમે પોલાઇટલી પ્રશ્ન પૂછો છો કે જવાબ આપો છો, એટલા માટે. વેઇટર સેઝ, એનીથિંગ ટુ ડ્રિંક, પીવા માટે કંઈક. જય સેઝ, યસ, 1 ગ્લાસ ઓફ લસ્સી, હા, 1 ગ્લાસ લસ્સી જોઈશે. વેઇટર સેઝ, શ્યોર, ચોક્કસથી, પ્લીઝ વેઇટ ફોર 10 મિનિટ્સ, 10 મિનિટ રાહ જુઓ. જય સેઝ, એક્સક્યુઝ મી, પ્લીઝ બ્રિંગ સમ વોટર. જય કહ્યું કે કૃપા કરીને થોડું પાણી લાવો. વેઇટર સેઝ, હિયર ઇઝ યોર વોટર, આ રહ્યું તમારું પાણી. જય સેઝ, થેન્ક યુ, આભાર. વેઇટર સેઝ, યોર ફૂડ ઇઝ રેડી, તમારું ભોજન તૈયાર છે. જય સેઝ, ધ ફૂડ લુક્સ ડિલિશિયસ. ડિલિશિયસ અહીંયા ફૂડને સ્વાદિષ્ટ છે એવું દર્શાવવા માટે ડિલિશિયસ વર્ડ યુઝ થયો છે. બરાબર. કે ભોજન સ્વાદિષ્ટ લાગે છે. વેઇટર સેઝ, પ્લીઝ એન્જોય યોર મીલ, કૃપા કરીને તમારું ભોજન માણો, એન્જોય કરો. જય સેઝ, ધ ફૂડ ઇઝ વેરી ટેસ્ટી, ભોજન બહુ સ્વાદિષ્ટ છે. અહીંયા લુક્સ ડિલિશિયસ, અહીંયા એનો દેખાવ સ્વાદિષ્ટ લાગતું હતું પહેલા એમને દેખાવે. ઠીક છે. અહીંયા હવે એમને ટેસ્ટ કર્યું એટલે ટેસ્ટી લાગ્યું એમને, એ રીતે સ્વાદિષ્ટ છે. એટલે ફૂડને 2 રીતે એમને અહીંયા દર્શાવ્યું છે. બરાબર. કે ડિલિશિયસ બી છે, ટેસ્ટી બી છે. વેઇટર સેઝ, આઈ એમ ગ્લેડ યુ લાઇક્ડ ઇટ, મને આનંદ છે કે તમને ગમ્યું. બરાબર. અહીંયા લાઇક્ડ ઇટ એટલે કે તમને ગમ્યું, કે જ્યારે એમને પસંદ આવ્યું તો એના માટે આ વર્ડ છે, લાઇક્ડ ઇટ. જય સેઝ, પ્લીઝ બ્રિંગ ધ બિલ, કૃપા કરીને બિલ લાવો. વેઇટર સેઝ, હિયર ઇઝ યોર બિલ સર, આ રહ્યું તમારું બિલ. તો આ રીતે ઇંગ્લિશમાં જે વાતચીત થઈ કોની વચ્ચે, જય અને વેઇટર વચ્ચે.
તો તમે ઓબ્ઝર્વ કરો કે કઈ રીતે વાતચીત થાય, કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે એનો આન્સર અપાય છે, એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. અને આ વાક્યો જે છે તમે વારંવાર બોલશો તો તમને ઓટોમેટિક જ્યારે તમારે યુઝ કરવાના હશે ત્યારે તમે બોલી શકશો. ઠીક છે? તો ઇંગ્લિશ બહુ અઘરું નથી, બસ આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? તો આ રીતે આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બાય બાય.